હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોર્પોરેટ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે કંપનીઓના સંયોજનના હિસાબો. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે તારીખ 31/3/2022ના રોજ માનસી અને શીતલ લિમિટેડના પાકા સરવૈયા નીચે પ્રમાણે હતા. મૂડી દેવા માનસી અને શીતલ લિમિટેડ માટે આપેલું છે. ઇક્વિટી શેર 3 લાખ, ઇક્વિટી શેર શીતલ લિમિટેડના 4 લાખ, પ્રેફરન્સ શેર 2 લાખ, અનામત નફા નુકસાન ખાતું 6%ના ડિબેન્ચર્સ, લેણદારો પ્રોવિડન્ટ ફંડ આપેલું છે. મિલકત લેણા બાજુ આપણને પાઘડી, જમીન, મકાન, ફર્નિચર, દેવાદારો, રોકડ અને નફા નુકસાન ખાતું આપેલું છે. આગળ આપણને વધારાની માહિતીમાં કીધું છે કે બંને કંપનીના સંચાલકોએ નક્કી કર્યું કે બંને કંપનીનું સંયોજન કરવું અને ₹10નો એક એવા 50,000 8%ના પ્રેફરન્સ શેર અને ₹10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી 15 લાખની સત્તાવાર શેર થાપણ સાથે નવી કંપની કોમલ લિમિટેડની સ્થાપના કરવી. માનસી લિમિટેડ માટેની સંયોજનની શરતો આપી છે કે માનસી લિમિટેડના એક ઇક્વિટી શેરના બદલામાં કોમલ લિમિટેડ એટલે કે કોમલ કંપની લિમિટેડના ₹10નો એક એવા 7 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે અને ₹10નો એક એવા 5 પ્રેફરન્સ શેર મૂળ કિંમતે આપી બધી મિલકતો પાઘડી સિવાય તથા દેવા ચોપડે કિંમતે લઈ લેવા. શીતલ લિમિટેડ માટેની સંયોજનની શરતો આપણને ડિબેન્ચર્સ હોલ્ડરને નવી કંપનીના ડિબેન્ચર્સ 8%ના પ્રીમિયમે ચૂકવી દેવાના છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરને તેઓએ ધારણ કરેલ 5 શેરના બદલામાં કોમલ લિમિટેડના 4 પ્રેફરન્સ શેર આપવાના છે. ઇક્વિટી શેર હોલ્ડરોએ તેઓએ ધારણ કરેલ 2 ઇક્વિટી શેરના બદલામાં કોમલ લિમિટેડનો એક ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે જે છે એ આપવાનો છે. તૈયાર કરવાનું છે આપણે માનસી લિમિટેડના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું અને શીતલ લિમિટેડના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું. દાખલો એકદમ ઇઝી છે, બરાબર છે. આપણે કોઈ પણ મેથડની સ્પેસિફિકેશન કરેલી નથી એટલે આપણે છે એ ખરીદ કિંમતની મેથડનું છે એ આપણે સંયોજન છે એ માની અને આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. હવે ખરીદ પ્રકારનું સંયોજન છે તો આપણે સૌપ્રથમ 3 સ્ટેપમાં દાખલો થશે. સૌપ્રથમ આપણે છે એ ચોખ્ખી મિલકતની ગણતરી કરશું, બીજા નંબરમાં ખરીદ કિંમતની ગણતરી કરશું, પછી એના ઉપરથી પાઘડી, મૂડી અનામત ગોતશું અને પછી આપણે જરૂરી ખાતા તૈયાર કરશું. સૌપ્રથમ ખરીદ કિંમતની ગણતરી ચોખ્ખી મિલકતની ગણતરી. તો એમાં સૌપ્રથમ છે આપણે માનસી લિમિટેડ. તો પહેલા નંબરમાં છે આ પહેલો સ્ટેપ છે આપણો માનસી લિમિટેડ. માનસી લિમિટેડની ચોખ્ખી મિલકતોમાં આપણને ખબર છે ચોખ્ખી મિલકત કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો અહીં લખશું આપણે મિલકતો અને સામેની સાઈડમાં જ હું દેવા લખી નાખું છું, બરાબર છે. ચાલો મિલકતોમાંથી દેવા આપણે માનસી લિમિટેડના માઇનસ કરીએ તો મિલકતોમાં આપણને આપણે પાઘડી સિવાય બધી જ વસ્તુ લઈ લેવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે પાઘડી પછી જમીન મકાન છે, પાઘડી લેવાની નથી એટલે એ લઈ લઈએ આપણે. જમીન છે આપણી પાસે 3 લાખની, મિલકતો રૂપિયા અહીં લખી નાખું છું. જમીન આપી છે, ફર્નિચર આપ્યું છે 80,000નું, દેવાદારો આપ્યા છે 70,000ના, રોકડ આપી છે 50,000ની. દેવા બાજુ આપણને જોઈએ તો દેવા બાજુ આપણને 6%ના ડિબેન્ચર આપ્યા છે, પણ ડિબેન્ચરમાં આપણને કંઈક હવાલો છે પણ એ ડિબેન્ચર આપણને માનસી લિમિટેડમાં નથી, સીધા શીતલ લિમિટેડમાં છે એટલે ડિબેન્ચર આમાં નહીં આવે. ડાયરેક્ટ લેણદારો 60,000 અને દેવાદારો પ્રોવિડન્ટ ફંડ 40,000. ચાલો તો આ આવશે 1 લાખ. આનો તો કાંઈ ટોટલ કરવાની જરૂર નથી. કુલ દેવા અને કુલ મિલકતો બાજુ ટોટલ મારવો જોશે. 3, 80, 70 અને 50. 3,80,000, 70,000 અને 50,000 એટલે 5 લાખ રૂપિયા ટોટલ થશે આપણા પાસે. અહીંયા 5 લાખમાંથી 1 લાખ એટલે ચોખ્ખી મિલકત બરાબર આપણી પાસે. ડાયરેક્ટ કુલ મિલકતોમાંથી કુલ દેવા આપણે માઇનસ કરવાના છે. ડાયરેક્ટ હું 5માંથી 4 માઇનસ કરી નાખું. 5 લાખ માઇનસ 4 લાખ. તમે બરાબર પ્રોપર લખજો, બરાબર છે. 1 લાખ એટલે કે ટોટલ આપણી પાસે થશે 4 લાખ રૂપિયા આપણી ચોખ્ખી મિલકત કે નહીં તો કે આપણી માનસી લિમિટેડની. બીજા નંબરમાં છે શીતલ લિમિટેડ. તો શીતલ લિમિટેડની ચોખ્ખી મિલકતો આપણે લઈ લઈએ. શીતલ લિમિટેડ માટે સૌપ્રથમ જે શીતલ લિમિટેડની મિલકતો, તો મિલકતોમાંથી દેવા માઇનસ કરવાના છે. તો આ બાજુ મિલકતો, આ બાજુ દેવા લઈ લઉં છું. મિલકતો રૂપિયા, દેવા રૂપિયા, બરાબર છે. ચાલો તો મિલકતોમાં સૌપ્રથમ આપણને પાઘડી છે પણ પાઘડી આપણે લેવાની નથી, બરાબર છે. પાઘડીમાં કોઈ પણ એક કંપનીમાં કહી દે કે તમારે લેવાની નથી તો બે કંપની માટે એ વસ્તુ સેમ જ લાગુ પડતી હોય,
બરાબર છે. ચાલો તો સૌપ્રથમ પાઘડી નથી, જમીન આપણને લેવાની છે 4 લાખની. ફર્નિચર લીધું છે આપણને. લખવામાં ધ્યાન રાખવાનું, આ ના લખાઈ જાય, બરાબર છે. શીતલ લિમિટેડમાં શીતલ લિમિટેડની જ વિગતો લખજો, નહીંતર જે દાખલો આવડતો હશે સાચા લખતા હશું તો એ આપણને છે એ આન્સર આવશે નહીં. દેવાદારો છે 90,000, રોકડ આપેલી છે આપણને 25,000. દેવા બાજુ આવેલા જાય તો દેવામાં આપણને ડિબેન્ચર આપ્યા છે, પણ ડિબેન્ચરમાં એક હવાલો આપ્યો છે, બરાબર છે. તો ડિબેન્ચરના હવાલામાં શું કહે છે કે ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપની ડિબેન્ચર 8% પ્રીમિયમે ચૂકવી દેવાના છે. એટલે દેવું તો થશે, પણ 8% જે છે એ શું થઈ જશે આપણા ડિબેન્ચર પ્રીમિયમે. તો અહીં લખશું ડિબેન્ચર, પણ પ્રીમિયમે દેવાના છે. તો ડિબેન્ચર છે આપણી પાસે 1 લાખના, એમાં 8% પ્રીમિયમ તમે એડ કરો તો 1 લાખના 8% એટલે 8,000, એટલે કે 1,08,000 આપણા પ્રીમિયમ સહિતના દેવા ડિબેન્ચરના થશે અહીંયા, બરાબર છે. પછી લેણદારો છે 60,000 અને 95,000. ચાલો તો અહીંયા આપણે શીતલ લિમિટેડ માટે 95,000, તો લેણદારો 95,000 અને પ્રોવિડન્ટ ફંડ છે આપણી પાસે 30,000ના. ચાલો તો અહીંયા આપણે 4,00,000, 1,90,000, 25,000. 4,00,000, 1,90,000 અને 25,000. ચાલો તો 6,15,000 અને અહીંયા આપણે લખવાના છે 6,15,000 કુલ મિલકતો. અને અહીંયા આપણે 1,08,000, 95,000, 30,000 એટલે કે 2,33,000 ટોટલ કુલ દેવા. મિલકતોમાંથી દેવા માઇનસ કરીએ એટલે ચોખ્ખી મિલકત આવે આપણને. અને ડાયરેક્ટ હું 6,15,000માં 2,33,000 માઇનસ કરી નાખું છું, એટલે આપણી પાસે આવશે 3,82,000, બરાબર છે. અથવા સરખું કરી નાખીએ, આપણને કાંઈ ગોટો ના રહેવો જોઈએ. 6,15,000 માઇનસ 2,33,000, આમ તો સાચું જ છે, 3,82,000, બરાબર છે. ચાલો તો 3,82,000. વળી ઘણા બધા સ્ટુડન્ટ્સે માઇનસમાં આવ્યું એટલે કાંઈક વળી એવું થાય કે સર આ શું આવ્યું. અને આ આવી ગઈ ચોખ્ખી મિલકત કોની, તો કે શીતલ લિમિટેડની. પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજા નંબરમાં આપણે ખરીદ કિંમત ફાઇન્ડ આઉટ કરશું. તો ખરીદ કિંમત. ચાલો તો ખરીદ કિંમત સૌપ્રથમ માનસી લિમિટેડ માટે. માનસી લિમિટેડની શરતો શું આપી છે આપણને, તો કે માનસી લિમિટેડમાં આપણને કીધું છે કે માનસી લિમિટેડના 1 ઇક્વિટી શેરના બદલામાં કોમલ કંપની લિમિટેડના 10 રૂપિયાનો એક એવા 7 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે આપવાના છે. તો 1 ઇક્વિટી શેર એના બદલે આપણે કેટલા 7 ઇક્વિટી શેર આપવાના છે, અને એ 10%ના પ્રીમિયમે. તો ઇક્વિટી શેર આપણી પાસે કેટલા છે માનસી લિમિટેડના? માનસી લિમિટેડના 3 લાખ અને 100 રૂપિયાનો એક છે, એટલે કે 3 લાખ ભાગ્યા 100, એટલે ખરેખર ઇક્વિટી શેરની સંખ્યા કેટલી થઈ? 3,000. તો 3,000 ઇક્વિટી શેર આપણે અહીંયા આપશું. અને અહીંયા સાથે કેટલા? તો 7 તેરીને 21, 21,000 ઇક્વિટી શેરની સંખ્યા થશે. અને રૂપિયામાં કન્વર્ટ કરીએ આપણે તો 10 રૂપિયાનો એક છે. તો અહીંયા આપણે 21,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો, એટલે ટોટલ ઇક્વિટી શેર કેટલા થઈ જાય? 2,10,000ના રૂપિયા, બરાબર છે. અને એમાં આપણે પ્લસ પ્રીમિયમ દેવાનું છે 10%. તો પ્રીમિયમ લખશું આપણે. આના 10% કરીએ તો કેટલા થાય? 21,000. અને ટોટલ આપણે ખરીદ કિંમત તરીકે ઇક્વિટી શેર ટોટલ કેટલા મળે? તો કે 2,10,000 પ્લસ 21,000, એટલે કે એ થશે 2,31,000. તો અહીંયા આપણે 2,31,000 ટોટલ બારે મૂકી દઈશું. પછી બીજા નંબરમાં આપણને પ્રેફરન્સ શેર મળે છે. તો પ્રેફરન્સ શેરમાં એને શું કીધું છે કે માનસી લિમિટેડના 1 ઇક્વિટી શેરના બદલામાં ₹10નો એક એવા 5 પ્રેફરન્સ શેર, બરાબર. 2 સેન્ટેન્સ ભેગા છે, બરાબર. આને આ 2 વસ્તુ લાગુ પડે છે. 1 શેરના બદલામાં 7 ઇક્વિટી શેર અને 1 શેરના બદલામાં 5 પ્રેફરન્સ શેર. તો અહીંયા 1 ઇક્વિટી શેરના બદલામાં, પાછું લખીએ, અહીંયા 1 ઇક્વિટી શેર એના બદલામાં આપણે 5 પ્રેફરન્સ શેર મળે છે, બરાબર છે. 1 ઇક્વિટી શેરના બદલામાં 5 પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરની સંખ્યા 3,000 છે આપણી પાસે, બરાબર છે. એની પાસે ખાલી ઇક્વિટી શેર જ છે, પ્રેફરન્સ શેર નથી. તો અહીંયા આપણે 3,000, 5 તેરી 15, 15,000 પ્રેફરન્સ શેરની સંખ્યા થઈ જશે, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું 15,000 પ્રેફરન્સ શેર. અને 15,000 પ્રેફરન્સ શેર દરેક રૂપિયા કેનો છે? તો કે દરેક રૂપિયા જે છે એ 10નો એક. તો અહીંયા આપણે લખશું 15,000 પ્રેફરન્સ શેર એને ગુણ્યા દરેક 10નો છે, એટલે કે આ આવશે 15,000, 1,50,000, સોરી, બરાબર. અને એ આપણે બારે લખી નાખશું. એમાં કોઈ પ્રીમિયમ છે નહીં, એટલે પ્લસ આપણે 1,50,000, એટલે કે કુલ ખરીદ કિંમત આપણી 2,31,000ના ઇક્વિટી શેર, 1,50,000ના પ્રેફરન્સ શેર, એટલે કે ટોટલ થશે 2,31,000 પ્લસ 1,50,000, એટલે કે 3,81,000 આપણી કુલ ખરીદ કિંમત.
કુલ ખરીદ કિંમત થશે 3,81,000 માનસી લિમિટેડની. બીજા નંબરમાં આપણે છે એ કોની છે તો કે શીતલ લિમિટેડની. તો શીતલ લિમિટેડ માટે કરીએ. શીતલ લિમિટેડમાં આપણને શું કીધું છે તો કે ડિબેન્ચર હોલ્ડરને નવી કંપનીના ડિબેન્ચર 8% પ્રીમિયમ ચૂકવી દેવાના છે. તો એ આપણે ચૂકવી દેશું, એને ખરીદ કિંમતમાં નોંધ કરશું નહીં. પ્રેફરન્સ શેર હોલ્ડરને તેઓને ધારણ કરેલ 5 શેરના બદલામાં કોમલ લિમિટેડના 4 પ્રેફરન્સ શેર આપવાના છે. તો 5 શેરના બદલામાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને તો કે 5 પ્રેફરન્સ શેરના બદલામાં 4 પ્રેફરન્સ શેર આપવાના છે. અને પ્રેફરન્સ શેર ખરેખર આપણે છે કેટલા, અને એ પ્રેફરન્સ શેરમાં પ્રીમિયમ છે નહીં. તો અહીંયા આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે 2 લાખ અને 10 રૂપિયાનો એક એટલે 20,000 પ્રેફરન્સ શેર થાય આપણા. અને 4 કેટલા તો 20,000 ગુણ્યા 4/5 એટલે એ આવશે 16,000. તો 16,000 પ્રેફરન્સ શેર આપણે દઈ અને એક પ્રેફરન્સ શેર છે એ 10 રૂપિયાનો થાય. તો 16,000 ગુણ્યા 10 બરાબર 1,60,000. 1,60,000 રૂપિયાના પ્રેફરન્સ શેર થાય. તો અહીંયા આપણે 12 લખી નાખશું 1,60,000. આ સિવાય એમાં કોઈ પ્રીમિયમ નથી એટલે 12 જ લખી નાખ્યા છે. પછી બીજા નંબરમાં આપણને કીધું છે ઇક્વિટી શેરનું. તો ઇક્વિટી શેરમાં શું કીધું છે કે ઇક્વિટી શેર હોલ્ડરોએ તેઓને ધારણ કરેલ 2 ઇક્વિટી શેરના બદલામાં કોમલ લિમિટેડનું 1 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમે. તો અહીંયા આપણે 2 ઇક્વિટી શેરે ની સામે આપણે 1 ઇક્વિટી શેર આપવાનો છે. અને ખરેખર ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે અને એ 10% પ્રીમિયમે. ઇક્વિટી શેરની સંખ્યા છે 4. તો 4 લાખ છે 10 રૂપિયાનો એક તો 40,000 ઇક્વિટી શેર થાય. 40,000 ઇક્વિટી શેર એ કેટલા તો 4 ગુણ્યા 1/2 એટલે 2 લાખ 20,000 ઇક્વિટી શેર થાય. તો ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નો છે તો એ 20,000 ઇક્વિટી શેર એને ગુણ્યા 10 એટલે કે ટોટલ થશે 2 લાખ રૂપિયાના ઇક્વિટી શેર અને પ્લસ એમાં 10%નું પ્રીમિયમ. તો એ આવશે 20,000 અને ટોટલ થઈ જશે 12 મૂકી દેશું આપણે 2,20,000નું અને 1,60,000 પ્લસ 2,20,000 એ આવશે 3,80,000 આપણી ખરીદ કિંમત. 3,80,000 ખરીદ કિંમત કેની તકે કુલ બરાબર. કુલ ખરીદ કિંમત આવી આપણી પાસે 3,80,000. હવે આપણે ત્રીજો સ્ટેપ 2 સ્ટેપ થઈ ગયા. ત્રીજા સ્ટેપમાં આપણે એક વસ્તુ નક્કી કરવાની છે કે આપણે જોઈ છીએ શું. હવે આપણે પાઘડી કે મૂડી અનામત આ 2 વસ્તુમાંથી એક વસ્તુ જોઈ છે બરાબર. હવે જો પાઘડી ક્યારે હોય તો કે પાઘડી આપણને આપણી ચોખ્ખી મિલકત કરતાં આપણે ખરીદ કિંમત વધી જાય ને ત્યારે આપણને પાઘડી મળે. પણ હવે આપણી ચોખ્ખી મિલકત છે 4 લાખ માનસી લિમિટેડ માટે. ચોખ્ખી મિલકત છે 4 લાખની, ખરીદ કિંમત છે 3,81,000. તો અહીંયા આપણને ખરીદ કિંમત ઓછી છે બરાબર છે અને ચોખ્ખી મિલકત વધારે છે તો એમાં મૂડી અનામત સમાયેલી હશે બરાબર. અને એવી જ રીતે અહીંયા 3,82,000 ચોખ્ખી મિલકત છે અને અહીંયા 3,80,000 છે એ આપણી ખરીદ કિંમત છે. તો 3,80,000 3,82,000 આમાં પણ આપણને ચોખ્ખી મિલકત છે એ વધારે આપી છે એટલે આપણે છે શું કરશું તો કે આમાંય આપણને મૂડી અનામત મળશે બરાબર છે. તો અહીંયા આપણે હું જરાક ત્રીજો સ્ટેપ અહીંયા લખી નાખું છું બરાબર છે. તો કે જો આપણને બેમાં મૂડી અનામત મળે છે તો મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. તો સૌપ્રથમ શીતલ લિમિટેડ માટે માનસી લિમિટેડ માટે ચોખ્ખી મિલકત છે આપણી પાસે 4 લાખની અને ખરીદ કિંમત આવી હતી આપણી પાસે 3,81,000 બરાબર છે. અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી હતી તો અહીંયા આવશે 3,81,000 બરાબર છે. હવે 4 લાખમાંથી 3,81,000 માઇનસ થાય તો એ આવશે 19,000 અને એ 19,000 આવશે એ આવશે આપણી મૂડી અનામત. તો અહીંયા જ લખી નાખું છું 19,000 મૂડી અનામત. શીતલ લિમિટેડ તો અહીં લખશે શીતલ લિમિટેડનું 3,82,000 આપણી પાસે ચોખ્ખી મિલકત છે, 3,80,000 આપણી પાસે ખરીદ કિંમત છે, બાકીની વધી આપણી પાસે 2,000 આપણી મૂડી અનામત બરાબર છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, મૂડી અનામત આવી. હવે આપણે જરૂરી ખાતા બનાવવાના છે એટલે કે આપણને કહી દીધું છે બરાબર છે. તો એ ખાતા મેં ઓલરેડી બનાવી લીધા, આપણે ખાલી એન્ટ્રી કરવાની છે. માનસી લિમિટેડના ચોપડે આપણે 2 વસ્તુ બનાવવાની છે, માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું, અને શીતલ લિમિટેડના ચોપડે આપણે 3 ખાતા બનાવવાના છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને જે છે એ માલ મિલકત નિકાલ ખાતું. હવે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. આમાં સૌપ્રથમ
માનસી લિમિટેડના ચોપડે માલ મિલકત નિકાલ ખાતાથી દાખલો સ્ટાર્ટ કરીએ, બરાબર છે, એટલે કે લખવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે મિલકતો અને દેવાનો નિકાલ કરવાનો છે. તો બધી મિલકતો અને દેવા લઈ લઈ. ચાલો, તો પાઘડીનો નિકાલ કરવાનો છે. તો પાઘડી સહિત બધી વસ્તુ આવશે. તો પાઘડી અહીંયા આવશે 30,000, જમીન 3 લાખ, ફર્નિચર 80,000, દેવાદારો 70,000 અને રોકડ 50,000. દેવા બાજુની વાત કરી લઈ તો અહીંયા આપણે શું શું દેવાનું છે? તો કે ડિબેન્ચર છે, લેણદારો છે, પ્રોવિડન્ટ ફંડ છે, પણ ડિબેન્ચરો આપણને આપેલા નથી. તો અહીંયા માત્ર લેણદારો અને 60,000 છે અને પ્રોવિડન્ટ ફંડ છે એ છે 40,000. ચાલો, પછી બીજા નંબરમાં આપણે ઉપર જઈ અને અહીંયા ખરીદ કિંમત આવશે. તો ખરીદ કિંમત ખાતે કેટલા છે? ખરીદ કિંમત આપણી માનસી લિમિટેડની કુલ ખરીદ કિંમત આવી હતી આપણી પાસે 3,81,000ની. તો અહીંયા લખશું આપણે ખરીદ કિંમત ખાતે 3,81,000. ચાલો, હવે આગળ વધીએ. આપણે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં વયા જાય. ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં તમને યાદ હોય તો આપણે જૂની વેલ્યુ છે બધી જમા બાજુ લેતા હતા, નવી વેલ્યુ બધી ઉધાર બાજુ લેતા હતા. તો પહેલાં આપણે જૂની વેલ્યુ લખી નાખીએ. તો ઇક્વિટી શેર આપણને આપેલા છે 3 લાખના, 3 લાખની. આ સિવાય આપણને ઇક્વિટી શેર માનસી શીતલ લિમિટેડના આપ્યા છે. પછી અનામત આપણને માનસી લિમિટેડની 1 લાખ આપી છે. તો અનામત આપણે અહીં લખશું 1 લાખ. ઉપર એક લીટી મુકાઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં. નફા નુકસાન ખાતું 30,000. ચાલો, આ સિવાય બીજું કાંઈ આવશે નહીં. પછી ઉધાર બાજુ આવીએ આપણે. તો એમાં આપણે નવી ઇક્વિટી શેર મૂડી જે આવી આપણી પાસે એ લઈ. તો અહીંયા લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલાની ઇક્વિટી શેર મૂડી છે આપણી પાસે? તો કે ઇક્વિટી શેર મૂડી આવી હતી આપણી પાસે 2,31,000ની પ્રીમિયમ સહિત. તો અહીંયા લખશું આપણે પ્રીમિયમ સહિત નવી ઇક્વિટી શેર મૂડી, બરાબર છે. આ નવી છે આપણી પાસે. કેટલી છે? 2,31,000. હવે પ્રેફરન્સ શેર એ આપણે મળે છે, પણ પ્રેફરન્સ શેરનું આપણે અલગથી ખાતું બનાવતા નથી અને પ્રેફરન્સ શેર હોલ્ડર આ કંપનીમાં છે નહીં. તો આ બધા પ્રેફરન્સ શેર છે કોને મળશે? આપણા ઇક્વિટી શેર હોલ્ડર. તો અહીં લખશું આપણે પ્રેફરન્સ શેર ખાતે, બરાબર છે. તો એ આવશે આપણી પાસે 1,50,000. આગળ વધીએ. હવે આપણે આ વસ્તુ થઈ ગઈ પ્રેફરન્સ શેરની. હવે આપણે બધી નોંધ છે એ થઈ ગઈ છે. તો હવે આપણે ખાતા કરીએ બંધ, બરાબર છે. હવે આપણે પહેલાં માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ. તો મિલકતો અને દેવા આ બેમાં મને મિલકતો બાજુનો ટોટલ છે એ વધારે લાગે છે, કારણ કે 3,80,000, 70,000, 50,000 એમ છે આપણી પાસે. 3 લાખ પ્લસ 30,000 પ્લસ 80,000 પ્લસ 70,000 પ્લસ 50,000. ચાલો, તો એ આવશે 5,30,000. તો ટોટલમાં લખી નાખશું આપણે 5,30,000, બરાબર. અહીંયા 5,30,000 અને માઇનસ કરશું ને એ આપણી માટે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતેની ખોટ આવશે, બરાબર. તો માઇનસ 3,81,000 માઇનસ 40,000 માઇનસ જે છે એ 60,000. ચાલો, તો એ આવશે 49,000. તો અહીંયા આપણે લખશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ, બરાબર. અને એ આવશે 49,049,000 અને એને આપણે અહીંયા લઈ આવશું, બરાબર છે, માલ મિલકત નિકાલ ખાતેની ખોટ. અને એ ખોટ કોણ બુરશે? આપણા ઇક્વિટી શેર હોલ્ડરો. હવે આપણે આનો ટોટલ કરશું તો આપણને સેમ આવવો જોઈએ, બરાબર છે. ચાલો, તો 49,000, 2,31,000 પ્લસ 1,50,000. ચાલો, તો એ આવશે 4,30,000 અને અહીંયા તો 4,30,000 મને બતાવે છે, તમને 4 ને 30. તો અહીંયા આવશે 4,30,000 અને અહીંયા આવશે 4,30,000. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. આ થઈ ગયું આપણું કોનું કામ? તો કે માનસી લિમિટેડનું. બીજા નંબરમાં જોઈએ આપણે શીતલ લિમિટેડના ચોપડે. તો કે મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું, બરાબર છે. અને એનો શું કરશું? નિકાલ કરશું. મિલકતોમાં શું શું આપ્યું છે? તો કે પાઘડી આપી છે 60,000ની, જમીન મકાન આપ્યા છે, જમીન આપી છે 4 લાખની, પછી ફર્નિચર આપ્યું છે 1 લાખનું,
દેવાદારો આપ્યા છે 90,000ના, રોકડ આપી છે 25,000ની, અને નફા નુકસાન ખાતું નહીં અત્યારે લેવાનું. પછી જમા બાજુ એટલે કે દેવા બાજુ જોઈએ આપણે, તો દેવા બાજુ આપણને સૌપ્રથમ નફા નુકસાન ખાતું થઈ ગયું. પછી ડિબેન્ચર્સ, તો ડિબેન્ચર્સ આપણે નિકાલ કરવો છે, જૂની કિંમતે જ લેશું, બરાબર છે. 1,00,000 લેણદારો 95,000, પ્રોવિડન્ટ ફંડ અને એ આવશે 30,000ના. આ સિવાય ખરીદ કિંમત આવશે. તો ખરીદ કિંમત આપણે કેની કેટલી છે, તો કે ખરીદ કિંમત આપણે આવી હતી, ખરીદ કિંમત માનસી લિમિટેડની, સોરી શીતલ લિમિટેડની 3,80,000. તો અહીંયા લખી નાખશું આપણે ખરીદ કિંમત 3,80,000. પછી આપણે જૂના અને નવા ઇક્વિટી અને પ્રેફરન્સ શેર લખી નાખીએ. શીતલ લિમિટેડના જૂના ઇક્વિટી શેર છે 4,00,000, તો અહીં લખશું ઇક્વિટી શેર મૂડી, અને એ આવશે જૂની 4,00,000ની. પછી પ્રેફરન્સ શેર છે, તો પ્રેફરન્સ શેરની જૂની પ્રેફરન્સ શેર મૂડી એ જૂની છે આપણી પાસે કેટલી, 2,00,000ની. પછી અનામત નફા નુકસાન ખાતું નથી આપ્યું, ડિબેન્ચર થઈ ગયા. નફા નુકસાન ખાતું આની જમા બાકી 1,50,000 આપી છે, એટલે નફા નુકસાન ખાતું આપણે અહીંયા લખશું, નફા નુકસાન ખાતું ઇક્વિટી શેર હોલ્ડરના જમા બાજુ, સોરી ઉધાર બાજુ 1,50,000, બરાબર છે. ચાલો હવે આપણે નવી કિંમત બધી ઇક્વિટી શેરની લઈ લઈ, બરાબર, ઇક્વિટી પ્રેફરન્સની. તો પ્રેફરન્સ શેર મૂડી છે 1,60,000ની, તો અહીંયા લખશું પ્રેફરન્સ શેર મૂડી ખાતે કેટલા છે, તો કે 1,60,000. પછી બીજા નંબરમાં ઇક્વિટી શેર મૂડી પ્રીમિયમ સહિતની, તો નવી ઇક્વિટી શેર મૂડી, અને એ છે આપણી પાસે 2,20,000ની. ટોટલ પ્રીમિયમ સહિત લખી નાખીએ આપણે 2,20,000ની. હવે બધી જ વસ્તુ લખાઈ ગઈ છે, તો હવે આપણે ખાતા બંધ કરીએ, નુકસાન આવશે એ વસ્તુ આપણે લઈ જઈશું. પણ સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર નહીં પણ પ્રેફરન્સ શેરનું ખાતું બંધ કરવું પડશે. ઇક્વિટી શેર સોરી પ્રેફરન્સ શેરનું ખાતું બંધ કરશું આપણે, એટલે 2,00,000 અને અહીંયા વધશે 40,000, અને આ છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરની ખોટ છે, બરાબર. એને 2,00,000 ઇક્વિટી શેર હતા, સોરી પ્રેફરન્સ શેર હતા એની પાસે, પણ હવે એના 1,60,000 રહ્યા છે. 40,000 માલ મિલકત નિકાલ ખાતે ખોટ ભોગવશે, તો મામીની ખાતે, બરાબર છે. અને એ 40,000 આપણે અહીંયા લઈ આવશું પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ખોટ. કેટલી ભોગવી છે એની 40,000ની, તો 40,000 આપણે અહીંયા આપી દઈશું. હવે ખાતા બંધ કરીએ, બરાબર છે. હવે કઈ બાજુ ટોટલ વધારે આવશે, તો કે 3,80,000 આ બાજુ જ વધારે લાગતો લાગે છે. આ 1,00,000 આ 4,00,000 મને ટોટલ ખબર નથી, ચાલો જોઈ લઈએ. 1,60,000 આ 40,000 4,00,000 1,90,000 અને 25,000, તો આ આવશે 6,75,000. હું અહીં લખી નાખું 6,75,000. જે બાજુ વધારે આવશે એ બાજુ લઈ લઈશું આપણે. 1,00,000 પ્લસ 95,000 પ્લસ 30,000 પ્લસ 3,80,000 પ્લસ 40,000. ચાલો તો એ આવશે 6,45,000. મીન્સ કે આપણો છે એ 6,75,000, આ 6,45,000. તો અહીંયા આપણો ટોટલ છે એ ઓછો આવે છે, તો આ 6,75,000 આપણે બે બાજુ રહેશે 6,75,000, અને એમાંથી આપણે 6,45,000 માઇનસ કરીએ. 6,75,000 માઇનસ, તો એ આવશે 30,000, અને એ 30,000 આવશે આપણી ખોટ. 30,000 ક્યાં લઈ જઈશું આપણે? ઇક્વિટી શેર હોલ્ડર ભોગવશે આ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ 30,000. તો અહીંયા લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતે ખોટ કેટલી આવી 30,000ની. તો 30,000ની ખોટ ભોગવશું, અને હવે આપણે કરશું ખાતા બંધ. બે બાજુ આપણે છે એ આન્સર આપણો સેમ આવશે. 30,000 પ્લસ 2,20,000 પ્લસ 1,50,000, 4,00,000, અને આ તો ઓલરેડી 4,00,000 જ છે. અહીં લખશું 4,00,000 અને અહીંયા લખશું 4,00,000. ચાલો, તો આ થઈ ગયો આપણો 2023માં પૂછાયેલો દાખલો. દાખલો ઇઝી છે, બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે. સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો. કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછો, અને મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકશો, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.